અહીંયા જો 66/77 66/77 નું સંક્ષિપ્તીકરણ કરવાનું છે. આ પણ તમને હું શીખવાડું છું. એના પછીના જે ઉદાહરણ આવે એ આપણે જાતે ટ્રાય કરીને શીખીશું. અહીંયા ધ્યાન આપો. 66/77 પૂછ્યું છે તો શું કરીશું? 66 ના અહીંયા અવિભાજ્ય અવયવ લખી દો. 66 એટલે 2 વડે ભાગ ચાલશે? હા, ભાગ ચાલશે. 33 નો 2 વડે ભાગ ચાલે? ના, 33 નો 2 વડે ભાગ નહીં ચાલે. પાછળ 3 છે, 3 ચાલશે. 11 તરી 33. હવે 11 નો કોઈ સાથે ભાગ ચાલે? ના ચાલે. કેમ? 11 તો પોતે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા પોતાના સિવાય બીજા કોઈ સાથે ભાગ ચાલશે નહીં. તો 11 નો 11 સાથે જ ભાગ ચાલશે. તો 11 એકા 11. અહીંયા જો 77 લઈ લો. 77 નો જો 2 વડે પણ નહીં ચાલે, પાછળ એકી સંખ્યા છે તેથી 3 વડે ચાલશે. 7 દુ 14. ના, 3 વડે પણ નહીં ચાલે, 5 વડે પણ નહીં ચાલે. અને આપણે અવિભાજ્ય સંખ્યાઓ જ લેવાની અહીંયા. 2, 3, 5, 7, 11, 13. કેમ? કારણ કે અવિભાજ્ય અવયવ શોધવાનો છે. તો 2 ના ચાલ્યો, 3 નહીં ચાલે, 5 પણ નહીં ચાલે. હવે 7 11 77 તો 7 ભાગ ચાલશે. 7 11 77 અને અહીંયા 11 નો પોતાનો ભાગ ચલાવો. અહીંયા 1 આવી ગયા. ચલો હવે જો લખી દીધું છે અહીંયા ઉપર લખી દીધું 66 ની જગ્યાએ 2 ને 3 ગુણ્યા 11 બરાબર. હવે જુઓ નીચે શું લખ્યું છે? 11 ગુણ્યા 7 આવી ગયું. હવે શું કરીશું? જે સરખા સરખા છે એના ચેકવાના છે. સરખા સરખા છે. જો શું કર્યું? ઉપર 2 દેખાય છે, નીચે ક્યાંય દેખાતા નથી દેખાતા તો નહીં ચેકાય. પર 3 છે, નીચે કોઈ 3 દેખાય છે? નથી દેખાતો, નહીં ચેકાય. પર અહીંયા જો 11 છે, નીચે પણ 11 છે, તો આ ઉપર 11 એને ચેકી દો, નીચે પણ 11 છે એને પણ ચેકી દો. ચેકી દીધા. અહીંયા જો 3 દુ 6, 3 દુ 6 થઈ ગયા અને અહીંયા નીચે 7 એકલા વધ્યા, 7 મૂકી દીધા. બંનેનો ગુણાકાર 3 દુ 6 થઈ ગયા, નીચે આવી ગયા 7 તમારા. આવડી ગયું. એકદમ ઈઝી છે. અપૂર્ણાંકના પહેલા શું કરો? અવયવ પાડી દો. અવયવ પાડ્યા પછી સરખા સરખા ચેકી દો અને છેલ્લે વધ્યા છે એ લખી દો. ચલો આટલું ઉદાહરણ ઉતારી દો, પછી આપણે પ્રેક્ટિસ કરી. ચલો પહેલો લખાઈ જ ગયો છે આઈ થિંક. તો પહેલો હું શીખવાડી દઉં છું. શું છે પહેલાના અંદર જોઈ લો. 4 ના અવયવ એટલે તો કેટલા થશે? 2 ગુણ્યા 2, 2 દુ 4 થઈ જશે 4 ના અવયવ. પછી જો બીજા 8 ના 2 ગુણ્યા 2 થશે. હું ડાયરેક્ટ કરું છું, તમને ના ફાવે તો તમે અવયવ પાડી અને પછી લખજો બરાબર. તો અહીંયા સરખા સરખા જો ઉપર 2 છે, સેમ ટુ સેમ 2 નીચે મળ્યા મને, તો ચેકી દો પહેલા આને. ચેકી દીધા. અહીંયા ઉપરના 2, આ નીચેના 2 ચેકી દો. અહીંયા હવે કન્ફ્યુઝન થશે બાળકોને, સર ઉપર કંઈ વધ્યું નથી તો શું લખવાનું? જો ઉપર કશું જ ના વધે, બધું ચેકાઈ જાય તો કંઈ ના વધે તો આપણે 1 લખીશું. શું લખીશું? 1. કંઈ ના વધે તો આપણે શું લખીશું? 1 લખીશું. નીચે શું વધ્યું છે? ફક્ત 1 બગડો વધ્યો છે તો આને લખીશું 1/2. અહીંયા ભૂલ નહીં કરવાની. પર તમારા બધા અંક અહીંયા ચેકાઈ જાય, કંઈ ના વધે તો આપણે શું લખીશું? 1 લખીશું. 1 બાકી રહ્યો એનો મતલબ એ થશે બરાબર. બીજું ઉદાહરણ લઈ લો. 14/50 છે તો 14 નો અવયવ અહીંયા લઈ લઉં છું. 7 ગુણ્યા 2 થશે. 50 ના હું 2 ભાગ ચલાવીશ તો 25 અને પછી 2 નહીં ચાલે, 3 નહીં ચાલે. 5 ગુણ્યા 5, 5 5 25 દુ 50. એ ડાયરેક્ટ કર્યા છે. તમારે શું કરવાનું છે? તમારે શરૂઆતમાં પ્રેક્ટિસ કરો એટલે અવિભાજ્ય અવયવ પાડવાના છે ને પછી પ્રેક્ટિસ કરવાની. એ શું થશે? તમારે અવિભાજ્ય અવયવ પાડવાની પણ સાથે સાથે પ્રેક્ટિસ થતી રહેશે બરાબર. અહીંયા 2 વસ્તુની એક સાથે પ્રેક્ટિસ થશે. અવિભાજ્ય અવયવ પણ પડશે અને આ પણ આવડી જશે. હવે જો સરખા સરખા ઉપર 7 છે, નીચે કંઈ 7 દેખાય છે? નથી દેખાતા. પણ અહીંયા 2 છે, નીચે 2 દેખાય છે? હા, 2 દેખાય છે. આ બંનેઓને ઉડાડો. ઉડી ગયા. હવે નીચે 5 છે અને ઉપર 7 છે તો કશું ઉડશે નહીં. આ 2 તો નીચે છે તો એને ઉડાડવાના નહીં. મેં કીધું હતું ધ્યાન રાખવાનું. ઉપર લખી દો 7 અને નીચે લખશે 5 ગુણ્યા 5, 25. આ તમારો બીજાનો જવાબ આવી ગયો બરાબર. આ રીતે આપણે બધા પ્રશ્નો સોલ્વ કરીશું. આ તમે નોટબુકમાં અંદર લખી દો અને ઘરે આપણે પ્રેક્ટિસ કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ તમને રીત તો આવડી જ ગઈ છે. હવે ખાલી સોલ્વ કરવાનું બાકી છે. ચલો તો પછી આને આપણે જવા દઈએ ને આગળનો ટોપિક શીખીએ.